કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું બધાનું ડેઇલી એનાલિસિસ વિડીયોમાં. આપણે મંડે માર્કેટમાં કેવી રીતે કામ કરવું જોઈએ, આપણી માટે બેંક નિફ્ટીના કયા લેવલ બને છે, બરાબર? તો એની ઉપર આપણે ચર્ચા કરીએ અને લેવલથી કામ કરશો તો માર્કેટમાં સારું એવું બેનિફિટ બનાવી શકો છો, બરાબર? તો આપણે બેંક નિફ્ટીમાં વાત કરીએ તો ડેઇલી ચાર્ટ ફ્રેમ ઓપન છે અત્યારે, બરાબર? ડેઇલી ટાઈમ ફ્રેમ ઓપન છે અત્યારે. આપણે પહેલાના જે વિડીયો છે એમાં એક ટ્રેન્ડ લાઇન બનાવીને આપી હતી અને આ ટ્રેન્ડ લાઇન આપણી માટે એક રેઝિસ્ટન્સનું વર્ક કરતી હતી, બરાબર? જ્યારે આ પેટર્ન આપણને ડબલ્યુ પેટર્ન મળી હતી, બરાબર, ત્યારે આપણને એક અહીંયા રેઝિસ્ટન્સ મળી ગયેલો હતો, બરાબર? રેઝિસ્ટન્સ મળી અને થોડું રિટ્રેસમેન્ટ કરી અને માર્કેટે સરસ મજાની એક આપણને શુક્રવારે મોમેન્ટમ આપી છે. શનિવાર માટે આપણું એક ખાલી સેશન હતું 2 કલાકનું, બરાબર? 2 સેશન હતા કલાકના. તો આ કેન્ડલ એક પોઝ કેન્ડલ બની છે, હોલ્ડ થયો છે માર્કેટમાં. તો હવે આપણે વાત કરીએ, બરાબર, કે માર્કેટમાં સોમવારે બેંક નિફ્ટીમાં કઈ રીતે કામ કરવું જોઈએ. અને ઘણા બધાનો એવો પ્રશ્ન હતો કે આ આવી મોમેન્ટમ માર્કેટમાં શું કામ આવી. તો ગુરુવારે રાત્રે આપણો ઇન્ડિયાનો જીડીપી ડેટા બહુ સારો આવ્યો હતો, બરાબર? એના ન્યૂઝના લીધે માર્કેટે સારું એવું પરફોર્મન્સ કર્યું છે અને માર્કેટ વન વે ઉપર ગયું છે, બરાબર? આપણને એક કન્ટિન્યુ બુલિશ ટ્રેડ મળ્યો હતો, એટલા માટે માર્કેટે ઉપર આપ્યું છે. પ્લસ આજે રેઝિસ્ટન્સ હતી, બરાબર? આપણી જે ટ્રેન્ડ લાઇન છે રેઝિસ્ટન્સ લાઇન, એની ઉપર સરસ મજાનું એક ક્લોઝિંગ મળ્યું છે, બરાબર? તો હવે 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ તો 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર આપણને પહેલો ટાર્ગેટ આપણી પાસે હવે ઓપન થઈ ગયો છે, બરાબર? 800 થી 900 પોઈન્ટનો, જે આપણી માટે 48,250 આજુબાજુ મળી શકે છે આપણને. ત્યાં સુધી આપણી પાસે કોઈ એવો ખાસ રેઝિસ્ટન્સ નથી, બરાબર? સ્લો એન્ડ ડાઉન 1-2 દિવસમાં આપણને અહીં સુધીનો એક ટાર્ગેટ મળી શકે છે. જો આ માર્કેટ આની ઉપર સસ્ટેન કરે છે, બરાબર, અને 1 થી 2 દિવસમાં આપણને ટાર્ગેટ મળી શકે છે, 1 દિવસમાં પણ મળી શકે છે. એ માર્કેટ મોમેન્ટમ ઉપર ડિપેન્ડ છે. તો હવે આપણે 15 મિનિટમાં જોઈએ કે 15 મિનિટમાં સોમવારે આપણે કઈ રીતે કામ કરવું જોઈએ, આપણી માટે લેવલ કયા બનેલા છે, બરાબર? તો સોમવારે જોઈએ આપણે, બરાબર? તો માર્કેટમાં એક આપણને અહીંયા સરસ મજાનો આપણી પાસે એક રેઝિસ્ટન્સ ઝોન છે ઉપરનું, જે શનિવારે એક નવો હાઈ આપ્યો હતો આપણને, તો એ આપણી માટે એક રેઝિસ્ટન્સ ઝોન બન્યું છે. હવે જો માર્કેટ સોમવારે ફ્લેટ ઓપન થાય છે, બરાબર, ને આ રેન્જમાં ઓપન થાય છે, તો આપણે વેઇટ કરવાની છે કે માર્કેટમાં શું થાય છે. મોમેન્ટમ અપસાઇડની મોમેન્ટમ આપે છે ને બ્રેક કરે છે, બરાબર? તો આપણને એક બુલિશ ટ્રેડ અહીંયાથી મળી શકે છે, બરાબર? જેનું પહેલો આપણી પાસે ટાર્ગેટ આવી શકે છે 47,600 થી 700 નું લેવલ છે, ત્યાં આપણી માટે એક રેઝિસ્ટન્સ છે, બરાબર? તો એ રેઝિસ્ટન્સ ઉપર આપણે ટ્રેડ લીધો હશે તો આપણે અહીંયા એક પહેલા ટાર્ગેટે બુક કરશું. પછી ત્યાંથી માર્કેટ શું પરફોર્મન્સ કરે છે, હોલ્ડ કરીને ફરી પાછું ઉપર જાય છે, તો આપણી માટે બીજું ટાર્ગેટ ઓપન થાય છે 48,000નું એક રાઉન્ડ લેવલ, બરાબર? તો ત્યાં સુધીનો આપણે એક ટાર્ગેટ બનાવશું. હવે માર્કેટ સમજો કે સોમવારે માર્કેટ ઓપન થાય છે ગેપ અપ, બરાબર? અને માર્કેટ ગેપ અપ ઓપનિંગ થાય છે 200 થી 300 પોઈન્ટ, બરાબર? તો માર્કેટ ક્લોઝ થયું છે અત્યારે 300 આસપાસ અને માર્કેટ ઓપન થાય છે 47,500 ની આસપાસ, બરાબર? આ રેન્જની આસપાસ ઓપન થાય છે માર્કેટ. અને જો પહેલી કેન્ડલ નેગેટિવ બનાવે છે તો એક ગેપ ફિલિંગ આપણને જોવા મળી શકે છે માર્કેટમાં, અને ફરી પાછું આ રેન્જમાં એક માર્કેટ હોલ્ડ કરી શકે છે. હવે જો માર્કેટ હોલ્ડ કરી અને બ્રેકડાઉન નીચેની સાઈડ કરે છે, તો એક આ 47,000નું જે રાઉન્ડ લેવલ છે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ બની શકે છે સોમવાર માટે, બરાબર? તો અહીંયાથી માર્કેટ કોઈ બુલિશ પેટર્ન બનાવે છે અને અહીંયાથી માર્કેટ ઉપર જાય છે, તો આપણી માટે પહેલો ટાર્ગેટ બની શકે છે 47,200 આસપાસનો, બરાબર? અને ત્યાંથી જો અપસાઇડની મોમેન્ટમ આપે છે તો 47,400નું એક પાછો આપણો હાઈ છે, એ આપણો ટાર્ગેટ બની શકે છે, બરાબર? હવે સમજો કે માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે અને 47,000ની આસપાસ ઓપન થાય છે ગેપ ડાઉન, તો અહીંયાથી એક સપોર્ટ બુલિશ બાજુ મળી શકે છે. બુલિશ બાજુ આપણે એક ટ્રેડ બનાવી શકીએ છીએ. 47,000ના રાઉન્ડ લેવલેથી એક સપોર્ટ એને માર્કેટને મળી શકે છે. માર્કેટ
ઉપરની સાઈડ મોમેન્ટમ કરી શકે છે, બરાબર. તો જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે તો આપણી પાસે એક બુલિશ માટે પણ સપોર્ટ છે. માર્કેટ ફ્લેટ ઓપન થાય છે તો અહીંયા રેન્જ બનાવે છે, રેન્જ કઈ બાજુ બ્રેક કરે છે એની ઉપર એક મોમેન્ટમ મળી શકે છે, બરાબર. માર્કેટ જો ગેપઅપ ઓપન થાય છે 500 થી 700 ની વચ્ચેની રેન્જમાં તો આપણે વેઇટ કરીશું, કાં તો માર્કેટ અહીંયા હોલ્ડ કરીને અપસાઇડ મોમેન્ટમ કરે તો ડે હાઈના બ્રેકઆઉટથી એક સારો એવો કોલ સાઇડમાં ટ્રેડ બની શકશે. અને જો માર્કેટ પહેલી કેન્ડલથી નીચે આવે છે, બરાબર, તો એક ઇન્સ્ટન્ટ કન્ટિન્યુ વેમાં એક પુટ સાઇડનો ટ્રેડ બની શકે છે, જે ટ્રેડ આપણને ગેપ ફિલ માટે મળશે, બરાબર. બાકી શાંતિથી માર્કેટમાં બેંક નિફ્ટીમાં જોવાનું છે, બેસવાનું છે. હવે વાત કરીએ તો મંડે આપણે મિડકેપ નિફ્ટીની એક્સપાયરી છે, બરાબર. તો મિડકેપ નિફ્ટીમાં આપણી માટે કયો ટાર્ગેટ બની શકે છે અને ક્યાં આપણને હીરો 0 મળી શકે છે, બરાબર. તો આપણે મિડ કેપમાં જોવા જઈએ તો શનિવારે કોઈ ખાસ મોમેન્ટમ મળી નથી, એક સાઇડવેઝ રેન્જમાં માર્કેટ હતું. હવે જો આપણે માટે આને હીરો 0 બનાવવો હોય, બરાબર, તો ક્યાં આપણે બનાવીએ? માર્કેટના સેન્ટિમેન્ટ જોવા જઈએ શુક્રવારથી લઈ અને તો થોડા બુલિશ થઈ ગયા છે. તો હવે આપણે આની માટે હીરો 0 ટ્રેડ ક્યાં બને એ જોઈએ તો આપણી માટે આ ઓલ ટાઈમ હાઈ છે, બરાબર. 11,020 થી 25 ની લઈને આપણો એક ઓલ ટાઈમ હાઈ છે અહીંયા, બરાબર. આપણે આને માર્ક કરીએ તો આપણો એક્ઝેક્ટ 11,020 નો એક ઓલ ટાઈમ હાઈ બનેલો છે. જો માર્કેટમાં સારી એવી તેજી આવે છે અને એક બુલિશ મોમેન્ટમ આવે છે અને આને જો 11 થી 12 વાગ્યા આજુબાજુ અહીંયા માર્કેટ હોલ્ડ કરે છે મિડકેપ નિફ્ટી અને પછી જો બ્રેકઆઉટ આપે છે, બરાબર, તો એક આપણને સરસ મજાનો એક ટ્રેડ મળી શકે છે. અહીંથી પહેલો ટાર્ગેટ આપણો 11,200 નો આવે એમ છે, બરાબર. ત્યાંથી રિટ્રેસમેન્ટ કરીને ઉપર જાય છે, બરાબર, તો 11,250 11,250 થી ઉપર જાય છે તો 11,300 નો આપણને એક ટાર્ગેટ મળી શકે છે, બરાબર. તો આમાં એક આપણને હીરો 0 મળશે તો ક્યારે મળશે કે જો માર્કેટ ઓલ ટાઈમ હાઈ બ્રેક કરીને ઉપર જાય છે તો મળી શકશે. નીચેની સાઈડ જોઈએ કે માર્કેટના સેન્ટિમેન્ટ્સ નેગેટિવ થવા જઈ રહ્યા છે, બરાબર. તો આપણે માર્કેટમાં શું કરવું જોઈએ? તો આપણી પાસે નીચે આ એક સપોર્ટ છે, આ એક સપોર્ટ છે, આ સપોર્ટ છે. આપણી પાસે મોસ્ટલી વધારે સપોર્ટ છે નીચેની સાઈડમાં. તો આપણે વેઇટ કરીશું કે નીચે શું મળે છે. આપણી માટે હીરો 0 સારો મળે તો આપણને એક બુલિશ બાજુ જ હીરો 0 મળી શકે એમ છે, બરાબર. તો જ્યાં જ્યાં આવે છે માર્કેટ નીચેની સાઈડ, તો નીચેની સાઈડ સપોર્ટ લઈ અને અપ સાઈડનું એક મોમેન્ટમ આપી શકે છે. તો હીરો 0 કરવા માટે બેસ્ટ ટાઈમ ફ્રેમ અને બેસ્ટ લેવલ આપણી માટે 11,120 ની ઉપર માર્કેટ સસ્ટેન કરે છે અને ઉપર જાય છે તો એક સરસ મજાનો આપણને હીરો 0 ટ્રેડ મળી શકે છે, બરાબર છે. બેંક નિફ્ટીના પણ લેવલ આપણને મળી ગયા છે અને ફિન નિફ્ટીમાં મિડકેપ નિફ્ટીમાં આપણે સોમવારે હીરો 0 કઈ રીતે કરવો એ પણ આપણે અહીંયા સમજાવ્યું છે, બરાબર. તો લેવલથી કામ કરજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો, બરાબર, લાઈક કરજો, કોમેન્ટ કરજો. તો મળીએ છીએ ફરી પાછા એક નવા એનાલિસિસ વિડીયોમાં, બરાબર છે મિત્રો. ચાલો તો મળીએ છીએ, આવજો.